તો લાસ્ટ વિડીયોમાં આપણે પ્લેસેન્ટલ સર્ક્યુલેશન જોયું હતું, ફિટલ સર્ક્યુલેશન આપણે જોયું હતું, બરાબર છે. લાસ્ટ વિડીયોમાં આપણે અને પછી આપણે નોર્મલ સર્ક્યુલેટરી ચેન્જીસ એટ બર્થ ઓર સર્ક્યુલેશન આફ્ટર બર્થ, બરાબર, તે ટોપિક જોયો હતો કે નોર્મલ સર્ક્યુલેટરી ચેન્જીસ એટ બર્થ શું હોય છે અને સર્ક્યુલેશન આફ્ટર બર્થ, બરાબર, બેબીનો બર્થ થઈ ગયા પછી એનું સર્ક્યુલેશન કઈ રીતનું હોય છે, બધા અમ્બલિકલ આર્ટરીઝનું ક્લોઝર કઈ રીતે થાય છે, પછી ડક્ટર્સ આર્ટરીઓસિસ ક્લોઝ કઈ રીતે થાય છે, ક્યારે થાય છે, બરાબર છે, તે જોયું છે. પછી ક્લોઝર ઓફ ધ અમ્બલિકલ વેઇન હોય છે, બરાબર છે, તેનું ક્લોઝર કઈ રીતે થાય છે અને પછી તે શું બને છે, અમ્બલિકલ વેઇનમાંથી તે લિગામેન્ટ બને છે. ક્લોઝર ઓફ ધ ડક્ટસ વિનોસિસ જે વેઇન છે તે ક્લોઝ ક્યારે થાય છે, જે 3 થી 7 દિવસમાં તે કન્સ્ટ્રિક્ટ થઈને લિગામેન્ટ વેનોઝમ બને છે, બરાબર. અને ક્લોઝર ઓફ ધ ફોરામેન ઓવલ જે હૃદયની અંદર કાણું કહેવાય છે, બરાબર છે, તે ક્યારે બંધ થાય છે, બરાબર, બ્લડ ફ્લો વધવાથી લેફ્ટ વેન્ટ્રિકલ અને લેફ્ટ એટ્રિયલ પ્રેશર વધે છે ત્યારે જે રાઇટ કરતાં લેફ્ટ એટ્રિયમમાં પ્રેશર વધવાથી ફંક્શનલ ક્લોઝર થાય છે. મેં તમને ડ્રોઈંગમાં બતાવ્યું હતું. ફંક્શનલ ક્લોઝર થવાથી ફાઇબ્રિન ડિપોઝિટ થાય છે, બરાબર છે, જે પ્રવાહી છે જે ફાઇબ્રિન ડિપોઝિટ થવાથી એનાટોમિકલ ઓબ્લિટરેટ બંધ થઈ જાય છે, ચોંટી જાય છે, જે આશરે 12 મહિને થાય છે અને ફોસા ઓવિલિસ બને છે, બરાબર. તે ભાગને ફોસા ઓવિલિસ કહે છે, બરાબર છે, જ્યાં ફોન્ટાનલ ક્લોઝ થાય છે ત્યાં, બરાબર. જેને આપણે ફિટલ સર્ક્યુલેશનની અંદર એ બધું આપણે જોયું, બરાબર છે. કઈ રીતે ફિટલ સર્ક્યુલેશન થાય છે એક વખત પાછું જોઈ લેજો, યાદ રાખજો, 1-2 વખત વાંચજો પછી યાદ રહેશે અને તે આઈએમપી ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં આવી શકે છે. ફિટલ સર્ક્યુલેશન છે તે હવે જોવાનું છે. ફિટલ સ્કલ પણ આઈએમપી છે, બરાબર છે. અત્યારે બુકમાં જોવાનું છે પેજ નંબર 53 ઉપર ફિટલ સ્કલનો શેપ ઓવિડ હોય છે અથવા તો એક શેપ છે, બરાબર છે. ફિટલ સ્કલનો શેપ કીધો છે જે ઓવિડ અથવા એક શેપનો હોય છે અને બ્રેનના શેપ સાથે સુસંગત છે. ફિટલ વોલ્ટની સાઇઝ ફેસના રિલેશન કરતાં એડલ્ટથી અલગ છે, બરાબર. જો હવે તમને એનું ડ્રોઈંગ બતાવું છું. ફિટલ સ્કલ, એક બાજુ ફિટલ સ્કલ છે અને એક બાજુ એડલ્ટ સ્કલ છે, બરાબર, જેમાં એનો શેપ ઓવોઇડ છે અથવા તો એક શેપનો છે, ઈંડા જેવા આકારનો શેપ છે અને બ્રેનના શેપ સાથે સુસંગત છે, બરાબર છે. સિમ્પલ છે કારણ કે બ્રેનનો જ ભાગ છે, બ્રેનને જે પ્રોટેક્ટ કરે છે એટલે બ્રેનના શેપ સાથે સુસંગત છે. ફિટલ વોલ્ટની સાઇઝ ફેસના રિલેશન કરતાં એડલ્ટથી અલગ હોય છે, બરાબર. જો એડલ્ટના સ્કલ કરતાં ફિટલનું જે હોલેટ કોને કહેવાય, તો જે ઉપર એરા દ્વારા બતાવેલું છે વોલ્ટ, બરાબર છે, તેની સાઇઝ છે જે ફેસના રિલેશન કરતાં એડલ્ટથી અલગ હોય છે, બરાબર છે. જે ફેસનું રિલેશન છે એના કરતાં એડલ્ટથી અલગ હોય છે કારણ કે બેબીનું હેડ લેન્થ કરતાં ચોથા ભાગનું તથા વિડ્થ તેની પહોળાઈ શોલ્ડર કરતાં વાઇડ હોય છે, બરાબર. બેબીની વાત કરેલી છે, ફિટલ સ્કલની વાત કરેલી છે. આ ડ્રોઈંગની અંદર દેખાય છે કે બેબીનું હેડ છે, બરાબર છે, તે બેબીનું હેડ છે તે લેન્થ કરતાં ચોથા ભાગનું હોય છે, બરાબર છે. આખી લેન્થ છે એના કરતાં ચોથા ભાગનું હોય છે તથા તેની પહોળાઈ છે તેના શોલ્ડર કરતાં પહોળી હોય છે, બરાબર છે. માથું છે તે છાતી કરતાં ફિટલ હેડ છે તે મોટું હોય છે, બરાબર. તેના બે ખંભા કરતાં તેની છાતી કરતાં ફિટલ હેડ છે તે મોટું હોય છે, બરાબર. પછી જેમ તે મોટું થાય છે, ડેવલપ થાય છે ત્યારે એની સાઇઝ, હેડની સાઇઝ છે તે નાની બને છે, બરાબર છે, એડલ્ટની જેમ. એટલે એડલ્ટ કરતાં તે અલગ આવે છે. પછી ડિવિઝન ઓફ ધ ફિટલ સ્કલ ઓર લેન્ડમાર્ક ઓફ ધ સ્કલ. ફિટલ મુખ્યત્વે 3 ભાગમાં ડિવાઇડેડ થાય છે. પેલું છે વોલ્ટમાં સેરેબ્રલ હેમિસ્ફિયર આવેલું હોય છે, બરાબર. જો આમાં બતાવેલું છે વોલ્ટમાં સેરેબ્રલ હેમિસ્ફિયર મતલબ કે આખું બ્રેન આવેલું હોય છે, બ્રેનનો પાર્ટ કીધો છે, સેરેબ્રલ હેમિસ્ફિયર આવેલું છે. પછી નીચે એરા દ્વારા બેઝ બતાવેલો છે, બરાબર. જે નીચેનો ભાગ છે આખો બેઝ છે અને આગળનું પાર્ટ છે તેને ફેસ કીધું છે, બરાબર છે. સિમ્પલ છે, એરા દ્વારા આમાં પણ બતાવેલું છે. જો બેઝ, ફેસ અને વોલ્ટ ઉપર આમાં ચિત્રમાં તમને દેખાય છે. ફિટલ હેડના બોન 2 રીતે બને છે. ફેસ કાર્ટિલેજથી બને છે. ફિટલ હેડના બોન છે તે 2 રીતે બને છે. ફેસ કાર્ટિલેજથી બને છે જેને બર્થ વખતે કમ્પ્લીટલી ઓસિફાઈડ હોય છે, બોન સાથે ચોટેલા અને સખત હોય છે.
બોન સાથે ચોટેલા અને સખત હોય છે. વોલ્ટના બોન વધારે ચપટા અને વળી શકે તેવા હોય છે. બરાબર, વોલ્ટના બોન છે બંને બાજુ સેમ આવી રીતના બોન હોય છે તે કેવા ચપટા અને વળી શકે તેવા હોય છે. બરાબર, મતલબ કે ફ્લેક્સિબલ હોય છે. તે સેન્ટરથી ઓસિફાઈઝ થવાના ચાલુ થાય છે, મતલબ કે સેન્ટરથી તે અલગ થવાના ચાલુ થાય છે અને બર્થ વખતે પ્રોસેસ અધૂરો રહે છે. બરાબર, બર્થ વખતે તેની પ્રોસેસ છે તે અધૂરી રહે છે, મતલબ કે તેના પછી પણ તેમાં ફેરફારો થાય છે. સ્યુચર હોય છે બધા ક્લોઝ થાય છે બર્થ પછી પણ. ઓસિફાઈ થવાના ચાલુ અને બર્થ વખતે પ્રોસેસ અધૂરો રહે છે, જેમાંથી સ્યુચર અને ફ્રોન્ટાનેલ્સ ફોર્મ થાય છે. બરાબર, જેમાંથી સ્યુચર્સ, આ જે વચ્ચેનો જે મોટો હોલ્ડવાળો તમને બોન દેખાય છે, બરાબર, તેમાંથી સ્યુચર્સ અને ફોન્ટાનેલ્સ ફોર્મ થાય છે. દરેક બોનના ઓસિફિકેશન સેન્ટરને પ્રોટ્રુબરન્સ કહે છે. બરાબર, દરેક બોનના ઓસિફિકેશન, દરેક બોનનું જે મિડલ સેન્ટર ભાગ છે તેના સેન્ટરને પ્રોટ્રુબન્સ કહે છે. દરેક બોનના ઓસિફિકેશન સેન્ટરને પ્રોટ્રુબન્સ કહે છે. બરાબર, દરેક બોન, જેટલા બોન છે, બરાબર, તેના ઓસિફિકેશન સેન્ટર મતલબ કે જે વચ્ચેનો ભાગ દેખાય છે, બરાબર, તેને ઓસિફિકેશન સેન્ટર કીધું છે. બરાબર છે, તે ભાગને પ્રોટ્રુબરન્સ કહે છે. બરાબર છે, સેન્ટરના ભાગને ઓસિફિકેશન કહે છે. જ્યાંથી બોન છે ત્યાંથી તેમાં ફેરફારો, તેના શેપમાં ફેરફાર જોવા મળે છે, તેને પ્રોટ્રુબરન્સ કહે છે, જે સેન્ટરથી થાય છે. તેના માટે ઓસિફિકેશન એવો શબ્દ વાપરેલો છે. હવે નેક્સ્ટ પેજ ઉપર જોઈએ. વોલ્ટ ઇમેજનરી લાઇન ઉપરનો મોટો ઘુમ્મટ આકારનો વોલ્ટનો છે. બરાબર, ઘુમ્મટ આકાર વોલ્ટનો છે. બરાબર, જે ઉપરનો ઘુમ્મટ આકાર દેખાય છે વોલ્ટનો છે, એની વાત કરેલી છે. તે ઓર્બિટલ રિજ અને નેપ ઓફ ધ નેક વચ્ચેનો ભાગ છે. તે ઓર્બિટલ રિજ અને નેપ ઓફ ધ નેક, બરાબર, તેની વચ્ચેનો ભાગ છે, નેકનો વચ્ચેનો ભાગ છે. વોલ્ટના બોન થિન, કમ્પ્રેસિબલ અને પેલિયેબલ હોય છે. તે સહેલાઈથી વળે એવા કેવા વોલ્ટના બોન છે તે થિન, કમ્પ્રેસિબલ મતલબ કે તે કમ્પ્રેસ થઈ શકે તેવા, પેલિયેબલ મતલબ કે સહેલાઈથી વળે તેવા હોય છે. તેથી બર્થ વખતે સ્કલના શેપમાં ફેરફાર થાય છે. જ્યારે બેબીનું બર્થ થાય છે, બરાબર છે, સર્વિક્સમાંથી બેબી બહાર આવે છે ત્યારે તેના હેડની શેપમાં થોડો ઘણો ફેરફાર થાય છે. બરાબર, જે ફેરફાર થવો જોઈએ જેનાથી બેબીનું હેડ છે તે ઇઝીલી પાસ આઉટ થઈ શકે, તેના માટે આ બોન કેવા કીધા છે, જે કમ્પ્રેસિબલ હોય છે અને સહેલાઈથી વળે તેવા હોય છે. તેથી બર્થ વખતે સ્કલના શેપમાં ફેરફાર થાય છે, મતલબ કે ફેરફાર થવા જોઈએ. બરાબર, ફેરફાર અથવા તો ફેરફાર થઈ શકે જેથી ડિલિવરી છે તે ઇઝી બને છે. પછી છે બોન ઓફ ધ વોલ્ટ. વોલ્ટ ઓફ ધ સ્કલમાં નીચેના બોન આવેલા છે. ટુ ફ્રન્ટલ બોન, તેને ફોર હેડ અથવા સેન્સિફૂટ કહે છે. તેના સેન્ટરને ફ્રોન્ટનલ એમિનન્સ કહે છે. ફ્રન્ટલ બોન જોડાઈને 8 વર્ષની ઉંમરે સિંગલ બોન બને છે. બરાબર, ટુ ફ્રન્ટલ બોનની વાત કરેલી છે, તો આપણે ફ્રન્ટલ બોન જોઈએ. બરાબર, જો નીચેના જે નીચેનો વ્યૂ છે, બરાબર છે, આ પાર્ટને આની વાત કરીએ તો કે જેમાં ફ્રન્ટલ બોન ઉપર તમને દેખાય છે, બરાબર છે, ટુ ફ્રન્ટલ બોન છે. ટુ ફ્રન્ટલ બોન ફોર હેડ અથવા મતલબ કે આગળની બાજુ ફોર હેડ અથવા તો સેન્સિફૂટ કહેવાય છે. તેના સેન્ટરને ફ્રન્ટલ એમિનન્સ કહે છે. બરાબર, જે મેં અંદર ડોટ કરેલા છે, બરાબર છે, તેના સેન્ટરને ફ્રન્ટલ એમિનન્સ કહે છે. ફ્રન્ટલ બોન્સ જોડાઈને 8 વર્ષની ઉંમરે સિંગલ બોન બને છે. બરાબર છે, આ ફ્રન્ટલ બોન છે, બરાબર છે, તે અહીંથી જોડાઈને સિંગલ એક બોનનો આકાર લે છે, જે 8 વર્ષની ઉંમરે થાય છે. બરાબર, આ ડ્રોઈંગમાં પણ બતાવેલું છે, બરાબર, બુકની અંદર. એના પછી સેકન્ડ છે ટુ પેરાઇટલ બોન. સ્કલમાં બંને બાજુ પેરાઇટલ બોન્સ છે, તેના ઓસિફિકેશન સેન્ટરને પેરાઇટલ એમિનન્સ કહે છે. બરાબર, પેરાઇટલ બોન પણ બતાવેલા છે. જો ટુ પેરાઇટલ બોન્સ બતાવેલા છે આ બાજુ. બરાબર, બંને બાજુ એક પેરાઇટલ બોન્સ છે, જેના પેરાઇટલ બોન્સ તેના ઓસિફિકેશન સેન્ટરને પેરાઇટલ એમિનન્સ કહે છે. બરાબર, જેનું ઓસિફિકેશન સેન્ટર કે જે આ ભાગ છે તેને ઓસિફિકેશન સેન્ટર કહેવાય છે. બરાબર, તેને પેરાઇટલ એમિનન્સ કહે છે. તેના સેન્ટરને ટુ ટેમ્પોરલ બોન હોય છે. ટેમ્પોરલ બોન આની અંદર આ બાજુ બતાવેલો છે, અહીંયાથી હું તમને બતાવીશ. બરાબર, આ જે બોન છે તેને ટેમ્પોરલ બોન કહે છે. બંને બાજુ એક લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ એવી રીતે ટુ ટેમ્પોરલ બોન હોય છે.
આમાં બતાવેલું નથી, પણ 2 સાઇડ ટેમ્પોરલ બોન હોય છે. તમને ખ્યાલ છે કે 2 સાઇડ ટેમ્પોરલ બોન હોય છે. પછી 1 ઓક્સિપુટ બોન, બરાબર. 1 ઓક્સિપુટ બોન હેડની બેક સાઇડમાં આવેલું છે. ક્યાં? તો કે જે હેડ છે તેની પાછળની સાઈડ ક્યુ બોન આવેલું છે, તો કે ઓક્સિપુટ બોન આવેલું છે, જે હેડની બેક સાઇડમાં આવેલું છે અને ઓક્સિપુટ રિજિયન બનાવે છે, જે સ્કલના બેઝનો ભાગ છે, બરાબર. જે ઓક્સિપુટ રિજિયન બનાવે છે અને જે સ્કલના બેઝનો ભાગ છે, અંડરલાઇન કરજો. તેમાં ફોરામેન મેગ્નમ છે, જે સ્પાઇનલ કોર્ડને સ્કલમાંથી બહાર નીકળતા પ્રોટેક્ટ કરે છે, બરાબર. ત્યાં શું હોય છે? ફોરામેન મેગ્નમ હોય છે, એવું સ્ટ્રક્ચર હોય છે જે સ્પાઇનલ કોર્ડને એટેચ કરી રાખે છે. તેનાથી સ્પાઇનલ કોર્ડને સ્કલમાંથી બહાર નીકળતા અટકાવે છે, પ્રોટેક્ટ કરે છે. તેના સેન્ટરને ઓક્સિપુટ પ્રોટ્રુબન્સ કહે છે, બરાબર. ઓક્સિપુટ બોન ક્યાં આવેલું છે? તો કે અહીંયા એક્ઝેક્ટલી ઓક્સિપુટ બોન આવેલું છે, બરાબર છે. 1 ઓક્સિપુટ બોન હોય છે, બરાબર, હેડની બેક સાઇડમાં આવેલું હોય છે અને તેના સેન્ટરને ઓક્સિપુટ પ્રોટ્રુબન્સ કહે છે, બરાબર. તેના સેન્ટરને શું કહે છે? ઓક્સિપિટલ પ્રોટ્રુબન્સ કહે છે. પછી ફેસની વાત કરેલી છે, જો અંડરલાઇન નીચે લખેલું છે 2 લીટીમાં. ફેસ 14 સ્મોલ બોનથી બનેલું છે. તે ફર્મલી યુનિટ અને નોન કમ્પ્રેસિબલ છે. ફેસ પાર્ટ ક્રેનિયમનો 1/3 પાર્ટ બનાવે છે, જે એડલ્ટમાં 1.5 હોય છે, બરાબર. ફેસ છે તે 14 બોનનું બનેલું હોય છે. આખું ફેસમાં 14 બોન આવેલા હોય છે, ફર્મલી યુનિટ અને નોન કમ્પ્રેસિબલ હોય છે. ફેસના જે બોન હોય છે જે નોન કમ્પ્રેસિબલ હોય છે, બરાબર. તે દબાતા નથી, બરાબર. તેના શેપમાં ફેરફાર કંઈ થતો નથી. ફેશિયલ પાર્ટ ક્રેનિયમનો 1/3 પાર્ટ બનાવે છે અને જે એડલ્ટમાં 1.5 હોય છે, બરાબર છે. ફેશિયલ પાર્ટ છે તે ક્રેનિયમનો 1/3 પાર્ટ બનાવે છે અને જે એડલ્ટમાં 1.5 હોય છે, કારણ કે તે હેડ હોય છે તે મોટું હોય છે. બેઝ બોનમાંથી બને છે, જે યુનિટ થઈને મિડ્યુલાના વાઇટલ સેન્ટરને પ્રોટેક્ટ કરે છે. બેઝની વાત કરેલી છે, બરાબર. જો બેઝની વાત કરેલી છે, બેઝ બોનમાંથી બને છે, જે યુનિટ થઈને ભેગા થઈને મેડ્યુલાના વાઇટલ સેન્ટરને પ્રોટેક્ટ કરે છે. મેડ્યુલા ઓબ્લોંગેટા છે, બરાબર, જે હેડની અંદર આવેલું છે, પાછળ સ્પાઇનલ કોર્ડની અપરની સાઈડમાં, બરાબર. તેના વાઇટલ સેન્ટરને પ્રોટેક્ટ કરે છે. અંદરના જે મહત્ત્વના ઓર્ગન છે હેડના, વાઇટલ સેન્ટર્સ છે કહેવાય, જેને પ્રોટેક્ટ કરે છે, બેઝ ભાગ છે તે, બરાબર. પછી છે રિજિયન ઓફ ધ એરિયા ઓફ ધ ફિટલ સ્કલ. ફિટલ સ્કલના એરિયા બતાવેલા છે. વર્ટેક્સમાં એન્ટિરિયર ફ્રન્ટાનલ 2 પેરેટલ એમિનન્સ અને પોસ્ટેરિયર ફ્રન્ટાનલનો સમાવેશ થાય છે. 96% બેબી હેડ ફર્સ્ટ હોય છે, તેમાં 95% વર્ટેક્સ પ્રેઝન્ટેશન આવેલું હોય છે. જો આ ઇમેજમાં વર્ટેક્સ પાર્ટ કોને કહેવાય તે બતાવેલું છે. ઉપરનો જે ભાગ છે, બરાબર, એટલો ભાગ છે તેને વર્ટેક્સ કીધું છે. વર્ટેક્સની વાત કરીએ તો વર્ટેક્સમાં એન્ટિરિયર ફ્રન્ટાનલ 2 પેરેટલ એમિનન્સ, બરાબર, અને એન્ટિરિયર ફ્રન્ટાનલ કીધું છે, તેમાં પણ લખેલું છે એન્ટિરિયર ફ્રન્ટાનલ્સ 2 પેરેટલ એમિનન્સ અને પોસ્ટેરિયર ફ્રન્ટાનલનો સમાવેશ થાય છે વર્ટેક્સની અંદર, બરાબર. આ બાજુ પોસ્ટેરિયર ફ્રન્ટાનલ પણ આવેલું છે, તેનો સમાવેશ થાય છે. 96% બેબીમાં હેડ ફર્સ્ટ હોય છે, બરાબર. 96% એટ ધ ડિલિવરી ટાઈમ બેબીનું હેડ પહેલાં હોય છે, બરાબર છે. 96% બેબીમાં હેડ ફર્સ્ટ હોય છે, તેમાં 95% વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય છે, મતલબ કે હેડની અંદર એનું પ્રેઝન્ટેશન વર્ટેક્સ સાઇડ હોય છે, બરાબર છે. મોસ્ટ ઓફલી 95% પ્રેઝન્ટેશન છે તે વર્ટેક્સ હોય છે. સૌથી પહેલાં હેડની અંદર કયો ભાગ હોય છે? તો કે આ વર્ટેક્સ ભાગ છે, બરાબર. જે ડોટેડ લાઇન બતાવેલી છે તે વર્ટેક્સ પાર્ટ હોય છે, તે સૌથી પહેલાં પ્રેઝન્ટિંગ પાર્ટ, તે ફિક્સ થયેલો પાર્ટ, પ્રેઝન્ટિંગ પાર્ટ વર્ટેક્સ હોય છે. તેને પ્રેઝન્ટેશન કીધું છે, તે વર્ટેક્સ પ્રેઝન્ટેશન સૌથી વધારે ક્યુ પ્રેઝન્ટેશન જોવા મળે? તો કે વર્ટેક્સ પ્રેઝન્ટેશન જોવા મળે છે હેડની અંદર. સેન્સિપુટ ઓર બ્રો, બરાબર, જે આગળ બતાવેલું છે, આ બાજુ છે એ બ્રો પ્રેઝન્ટેશન કીધું છે, બરાબર. સેન્સિપુટ ઓર બ્રો પ્રેઝન્ટેશન એન્ટિરિયર ફ્રન્ટાનલ અને કોરોનલ સૂચરથી ઓર્બિટલ રેન્જ સુધીનો ભાગ, બરાબર. સેન્સિપુટ અથવા તો બ્રો પ્રેઝન્ટેશન છે, બરાબર, તે ક્યાંથી ક્યાં સુધીનો છે? તો કે એન્ટિરિયર ફ્રન્ટાનલ અને કોરોનલ સૂચર, બરાબર. જે વચ્ચે લાઇન છે તેને કયો સૂચર કહેવાય? તો કે કોરોનલ સૂચર.
કોરોનલ સૂચરથી ઓર્બિટલ રિજ સુધીનો ભાગ છે, બરાબર. ઓર્બિટલ રિજ સુધીના ભાગને શું કહેવાય છે? સેન્સિપુટ ઓર બ્રો, જેમાં ઇન્ટરનલ ફોન્ટાનેલ્સ પણ આવી જાય છે, બરાબર. અહીંથી ઇન્ટરનલ ફોન્ટાનેલ્સ પણ આવી જાય છે. પછી આવે છે ફેસ. ફેસ ઓર્બિટલ રિજ અને નોઝના રૂફથી, બરાબર, નોઝના રૂફથી ચીનના જંક્શન અને નેક સુધીના પાર્ટ ચીનને મેન્ટમ કહે છે, બરાબર છે. આ ભાગને મેન્ટમ કહે છે, બરાબર. એને મેન્ટમ કહે છે. તે ઇમ્પોર્ટન્ટ લેન્ડમાર્ક છે અને આઈબ્રોની વચ્ચેનો પોઈન્ટનો ગ્લેબિલા કહે છે, બરાબર. ફેસ, જ્યારે ફેસ પ્રેઝન્ટેશન હોય, બરાબર છે, સર્વિક્સની અંદર ફેસ હોય છે તે ફિક્સ થયેલું હોય છે. સૌથી પહેલાં ફેસ આગળ હોય છે તેને ફેસ પ્રેઝન્ટેશન કીધું છે કે ફેસ ઓર્બિટલ રિજ અને નોઝના રૂફથી, ક્યાંથી થાય છે તો કે આ નોઝના રૂફથી ચીનના જંક્શન અને નેક સુધીના પાર્ટ, બરાબર છે. ચીન એટલે દાઢીના નેકથી ચીનના જંક્શન અને નેક સુધીનો પાર્ટ હોય છે ચીનને મેન્ટમ કહે છે. તે ઇમ્પોર્ટન્ટ લેન્ડમાર્ક છે અને આઈબ્રોની વચ્ચેના પોઈન્ટને ગ્લેબિલા કહે છે, બરાબર છે. અને આઈબ્રોની જે આ વચ્ચેનો ભાગ છે, બરાબર છે, આ વચ્ચેના હું બતાવું છું. જે વચ્ચેનો ભાગ છે એના દ્વારા બતાવીશ. આ જે વચ્ચેનો ભાગ છે તેને શું કહેવાય છે? તે ભાગને ગ્લેબિલા કહે છે. જે આઈબ્રોની વચ્ચેનો પોઈન્ટ હોય છે તેને ગ્લેબિલા કહે છે. પછી છે ફોર્થ ઓક્સિપુટ. ઓક્સિપુટ ફોરામેન મેગ્નમ અને પોસ્ટેરિયર ફોન્ટાનેલ વચ્ચેનો ભાગ બનાવે છે. ઓક્સિપુટ છે તે ઓક્સિપુટ ફોરામેન મેગ્નમ પોસ્ટેરિયર ફોન્ટાનેલ વચ્ચેનો ભાગ બનાવે છે. ઓક્સિપુટ પ્રોટ્રુબરન્સના નીચેના ભાગને સબ ઓક્સિપિટો રિજિયન કહે છે. ઓક્સિપુટ પાછળની ભાગ ઓક્સિપિટલ બોનની વાત કરેલી છે. ઓક્સિપુટ ફોરામેન મેગ્નમ, જ્યાં ફોરામેન અંદરની બાજુ ફોરામેન મેગ્નમ હોય છે જે સ્પાઇનલ કોર્ડને બહાર નીકળતા પ્રોટેક્ટ કરે છે, તેને ફોરામેન મેગ્નમ કીધું છે. અને પોસ્ટેરિયર ફોન્ટાનેલ વચ્ચેનો ભાગ છે, બરાબર. પાછળનો જે ફોન્ટાનેલ છે તેની વચ્ચેનો ભાગ છે. પોસ્ટેરિયર ફોન્ટાનેલ્સ વચ્ચેનો ભાગ બનાવે છે. ઓક્સિપુટ પ્રોટ્રુબન્સ નીચેના ભાગને સબ ઓક્સિપિટો રિજિયન કહે છે, બરાબર છે. તે નીચેના ભાગને સબ ઓક્સિપિટો રિજિયન કીધું છે. લેન્ડમાર્ક ઓફ ધ ફિટલ સ્કલ. ફિટલ સ્કલના લેન્ડમાર્ક જોઈએ આપણે. જે લેન્ડમાર્ક ઓફ ધ ફિટલ સ્કલ છે તેના 7 લેન્ડમાર્ક છે જે યાદ રાખવાના છે, બરાબર છે. ફિટલના લેન્ડમાર્ક છે, અગત્યના ભાગો છે તે જોવાના છે. તેમાં પહેલું છે ઓક્સિપુટ. ઓક્સિપુટ ક્યાં આવેલું હોય તો કે પાછળની બાજુ ઓક્સિપુટ બોન બતાવેલું છે. આની અંદર ડ્રોઈંગની અંદર તમને દેખાય છે, બરાબર. ઇમેજની અંદર તમને સી થાય છે કે ઓક્સિપુટ કે બોન ક્યાં આવેલું છે. 1 ઓક્સિપુટ, પછી થર્ડ પેરાઇટલ, ત્રીજું છે પેરાઇટલ એમિનન્સ. પેરાઇટલ એમિનન્સ આવેલું છે, પેરાઇટલ બોન, આ પાર્ટને પેરાઇટલ એમિનન્સ કીધું છે, પેરાઇટલ બોન. ફોર્થ હોલ્ડ છે. ફિફ્થ છે તે ગ્લેબેલા છે, બરાબર છે, આગળની બાજુ હોય છે. બાય પેરાઇટલ ડાયામીટર બીપીટી અને બાય ટેમ્પોરલ ડાયામીટર પણ આવેલા છે આની અંદર. આમાં જો બાય પેરાઇટલ ડાયામીટર અને બાય ટેમ્પોરલ ડાયામીટર બતાવેલા છે, બરાબર. તેની લંબાઈ સાથે બતાવેલું છે કે બાય પેરાઇટલ ડાયામીટર ક્યાંથી ક્યાં સુધીનો હોય છે, બરાબર છે. ઉપરનું છે તે બાય પેરાઇટલ ડાયામીટર છે અને નીચે છે તે બાય ટેમ્પોરલ ડાયામીટર છે, બરાબર. આડો તે પહેલો હોય છે તે 9.5 સેમી હોય છે અને બીજો છે તે 8.2 સેમી હોય છે. એના પછી બુકની અંદર જોવો સ્યુચરની વાત કરેલી છે કે સ્યુચર તે ક્રેનિયલ જોઇન્ટ્સ છે અને બે બોન્સ ભેગા થાય ત્યારે ફોર્મ થાય છે, બરાબર. જે બે બોન્સ ભેગા થાય છે, જે ફિગર નંબર 34ની અંદર પણ બતાવેલું છે, બરાબર. જે વચ્ચેની જે લાઇનિંગ દેખાય છે તેને શું કહેવાય છે તો કે સ્યુચર. તે ક્રેનિયલ જોઇન્ટ છે અને બે બોન્સ ભેગા થાય ત્યારે ફોર્મ થાય છે. તે ફાઇબ્રોસ ટિશ્યુના બનેલા છે, તેના લીધે ક્રેનિયલ બોન્સ વચ્ચે મોબિલિટી રહે છે, બરાબર. ફાઇબ્રોસ ટિશ્યુના બનેલા છે એટલે શું કીધું કે ફાઇબ્રોસ ટિશ્યુના બનેલા છે તેથી તે
મોબિલિટી તેમાં રહે છે, બરાબર છે, મતલબ કે તે ફ્લેક્સિબલ હોય છે, બરાબર, તેના બોન છે તે ફ્લેક્સ હોય છે, તે વળી શકે તેવા હોય છે. વોલ્ટમાં 4 સ્યુચર છે જેનું ઓબ્સ્ટેટિકલ સિગ્નિફિકન્સ છે, બરાબર. વોલ્ટમાં 4 સ્યુચર આવેલા હોય છે, બરાબર. તેને આપણે જોઈએ. જો વોલ્ટની વાત કરેલી છે કે વોલ્ટમાં 4 સ્યુચર છે જેનું ઓબ્સ્ટેટિકલ સિગ્નિફિકન્સ છે, મતલબ કે ઓબ્સ્ટેટિકલ તેનું ઇમ્પોર્ટન્ટ આવેલું છે, બરાબર. 4 સ્યુચર બતાવેલા છે, બરાબર. એક આ બાજુ છે, 3 અને 4, બરાબર. આ રીતે 4 સ્યુચર આવેલા છે જે વોલ્ટમાં 4 સ્યુચર બને જેનું ઓબ્સ્ટેટિકલ સિગ્નિફિકન્સ ઇમ્પોર્ટન્ટ છે. તેની અંદર પહેલું જોઈએ ફર્સ્ટ ફ્રન્ટલ સ્યુચર. 2 ફ્રન્ટલ બોન વચ્ચે બને છે તેને શું કહેવાય છે? ફ્રન્ટલ સ્યુચર. ઉપરનું જે સ્યુચર છે તેને શું કહેવાય છે? ફ્રન્ટલ સ્યુચર. સજાઇટલ અથવા લોન્જિટ્યુડલ સ્યુચર તે 2 પેરાઇટલ બોન વચ્ચે આવેલું છે, તેને આપણે જોઈએ, બરાબર. સેકન્ડ છે સજાઇટલ અથવા લોન્જિટ્યુડનલ સ્યુચર, બરાબર. જે લોન્જિટ્યુડનલ મતલબ કે લાંબુ સ્યુચર છે તેને લોન્જિટ્યુડનલ સ્યુચર કીધું છે, જે 2 પેરાઇટલ બોન વચ્ચે આવેલું છે, બરાબર. મને ખબર છે કે આ 2 પેરાઇટલ બોન છે, બરાબર. આ 2 પેરાઇટલ બોન હોય છે આ બાજુ રાઇટ સાઈડ અને લેફ્ટ સાઈડ, બરાબર. તેની વચ્ચે જે સ્યુચર હોય છે તેને શું કહેવાય છે? સજાઇટલ લોન્જિટ્યુડનલ અથવા તો સજાઇટલ સ્યુચર તેને કહે છે. પછી છે કોરોનલ સ્યુચર, બરાબર. જે આ બાજુ બતાવેલું છે તેને કોરોનલ સ્યુચર કીધું છે. 2 કોરોનલ સ્યુચર તે ફ્રન્ટલ અને પેરાઇટલ બોન વચ્ચે હેડની બંને સાઈડ હોય છે, બરાબર. એક આ બાજુ અને એક ઓલી બાજુ, એ રીતે 2 કોરોનલ સ્યુચર હોય છે તે ફ્રન્ટલ બોન, બરાબર. આ ફ્રન્ટલ બોન અને પેરાઇટલ બોનની વચ્ચે હોય છે, એના હેડની તે બંને સાઈડ હોય છે. પછી ફોર્થ છે લંબોઇડલ સ્યુચર. 2 લંબોઇડલ સ્યુચર છે. દરેક સ્યુચર પેરાઇટલ બોન અને ઓક્સિપિટલ બોનની અપર માર્જિનમાં હેડની બંને સાઈડમાં છે. તેનો શેપ ગ્રીક લેટર લેમ્બડા જેવો હોય છે, બરાબર. લંબોઇડલ સ્યુચરની વાત કરેલી છે તે સ્યુચર પેરાઇટલ બોન અને ઓક્સિપિટ બોનની અપર માર્જિનમાં આવેલું છે, બરાબર. ઓક્સિપિટ બોનની અપર માર્જિનમાં આવેલું છે તેને લંબોઇડલ સ્યુચર કીધું છે. અહીંયા મેં લાઇન દ્વારા બતાવેલું છે, બરાબર. આ સ્યુચરને લંબોઇડલ સ્યુચર કીધું છે. દરેક સ્યુચર પેરાઇટલ બોન અને ઓક્સિપિટ બોનની અપર માર્જિનમાં હેડની બંને સાઈડ છે તેનો શેપ ગ્રીક લેટર આલ્ફા જેવો હોય છે, આ લેમ્બડા જેવો હોય છે, બરાબર છે. જ્યાં અહીંયા બતાવેલું છે લેમ્બડા આકારનો હોય છે. તેને આપણે આગળ જોશું કે લેમ્બડા જેવો શેપ કઈ રીતે તેનો શેપ હોય છે તે, બરાબર. પછી એના ઇમ્પોર્ટન્સ જોઈ લઈએ તો કે મોલ્ડિંગ ઓફ ધ હેડ વખતે એક બોનની બીજા બોન ઉપર ગ્લીડિંગ મૂવમેન્ટ થાય છે, બરાબર. તેના ઇમ્પોર્ટન્સ શું છે? આ જે સ્યુચર છે, બરાબર, તે શું કામ હોય છે? તો કે મોલ્ડિંગ મતલબ કે વળવું. મોલ્ડિંગ ઓફ ધ હેડ વખતે એક બોનની બીજા બોન ઉપર ગિલ્ડિંગ મૂવમેન્ટ થાય છે. એક બોન છે બીજા બોન ઉપર છે, થોડું ઘણું તે ઉપર નીચે થાય છે જ્યારે ડિલિવરી હોય છે ત્યારે, જ્યારે બેબી પાસ આઉટ થાય છે ત્યારે. તે હેડ જ્યારે લેબર વખતે પેલ્વિસમાંથી પસાર થાય ત્યારે અગત્યનું છે, બરાબર છે. લેબર વખતે એટ ધ ટાઈમ ઓફ બેબી ડિલિવર થાય ત્યારે તે અગત્યનું છે, બરાબર છે. જે મોલ્ડિંગ થાય છે, બરાબર, બંને જે અંદરના હેડના બોન છે, બરાબર છે, તે એકબીજા ઉપર મોલ્ડિંગ થાય છે, તેના શેપમાં ફેરફાર થાય છે જેથી ઇઝીલી તે પાસ આઉટ થઈ શકે. સેકન્ડ છે લેબરમાં ઇન્ટરનલ એક્ઝામિનેશન વખતે સજાઇટલ સ્યુચરને પાલ્પેટ કરવાથી હેડનું એન્ગેજમેન્ટ, ઇન્ટરનલ રોટેશન તથા મોલ્ડિંગની ડિગ્રીનો ખ્યાલ આવે છે, બરાબર. લેબરમાં ઇન્ટરનલ એક્ઝામિનેશન, જ્યારે પીવી ઇન્ટરનલ એક્ઝામિનેશન કરે છે તે વખતે સજાઇટલ સ્યુચરને પાલ્પેટ કરવાથી, જે સજાઇટલ સ્યુચર વચ્ચે કીધો છે, બરાબર, જે બંને પેરાઇટલ બોનની વચ્ચે કયો સ્યુચર આવેલો હોય છે? સજાઇટલ સ્યુચર આવેલો હોય છે. તેને પાલ્પેટ કરવાથી હેડનું એન્ગેજમેન્ટ, બરાબર, હેડ ફિક્સ થયેલું છે કે નહીં, ઇન્ટરનલ રોટેશન તથા મોલ્ડિંગની ડિગ્રીનો ખ્યાલ આવે છે, બરાબર. ઇન્ટરનલ રોટેશન બેબીનું કેટલું છે, બરાબર, બેબીનું હેડ કેટલું રોટેટ થયેલું છે, તથા મોલ્ડિંગની ડિગ્રીનો ખ્યાલ આવે છે, બરાબર. કેટલા એંગલ સુધી તે હેડ છે તે મોલ્ડિંગ થયેલું છે તેની ડિગ્રીનો ખ્યાલ આવે છે. આ એના ઇમ્પોર્ટન્સ છે સ્યુચરના, બરાબર. તો આ ફિટલ સ્કલ હતું, બરાબર. ફિટલ સ્કલની અંદર તેની આખી એનાટોમી યાદ રાખવાનું છે, બરાબર. ક્યાં ક્યાં બોન આવેલા છે, ક્યાં ક્યાં સૂચર આવેલા છે, સૂચરના નામ શું છે, બરાબર, કેટલા બોન આવેલા છે, બરાબર છે, અને કયા બોન છે તે કઈ જગ્યાએ આવેલા છે, બરાબર. એટલું ખાસ આની અંદર યાદ રાખવાનું છે, બરાબર. એના પછી આવે છે ફોન્ટાનેલ્સ. એના પછી જોવાના છે આપણે ફોન્ટાનેલ્સ, બરાબર. તો ફોન્ટાનેલ્સ શું છે તે જોઈએ, બુકની અંદર જોજો.
સુચર લાઇનમાં વાઇડ ગેપને કહે છે. સુચર લાઇનમાં જે વાઇડ ગેપ, જે પહોળો સુચર લાઇન હોય છે તેમાં વાઇડ ગેપ હોય છે, બરાબર, જે ખૂણા હોય છે, બરાબર. ઉપર કેમ એન્ટેરિયર ફોન્ટાનલ અને પોસ્ટેરિયર ફોન્ટાનલ તમને બતાવ્યા હતા, બરાબર. જેમ કેમ ફિગર નંબર જો ઉપર જુઓ, ફિગર નંબર 34ની અંદર આગળ અને પાછળ એમ બંને જગ્યાએ ગેપ દેખાય છે, બરાબર. તેને શું કહેવાય છે? ફોન્ટાનેલ્સ કહેવાય છે. એન્ટેરિયર અને પોસ્ટેરિયર ફોન્ટાનેલ્સ કહેવાય છે. જેમાં લખ્યું છે એન્ટેરિયર ફોન્ટાનેલ અને પોસ્ટેરિયર ફોન્ટાનેલ્સ, બરાબર. તે ફોન્ટાનેલ્સ હોય છે તે કુલ 6 હોય છે, પણ આપણે આની અંદર 2 મેઇન ફોન્ટાનેલ્સને ધ્યાનમાં રાખવાનું છે. તે જ આની અંદર ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. ઓબ્સ્ટેટ્રિકની અંદર આ 2 ફોન્ટાનેલ છે તેનું ઇમ્પોર્ટન્ટ મહત્ત્વ રહેલું હોય છે. આમ ટોટલ કેટલા ફોન્ટાનેલ્સ હોય છે? 6 હોય છે, બરાબર. બુકની અંદર જોઈએ. 2 એન્ટિરિયર લેટરલ અથવા સ્પિનોઇડ પેરાઇટલ, ટેમ્પોરલ અને ફ્રન્ટલ બોનની વચ્ચે આવેલું હોય છે. ફોન્ટાનેલ 2 પોસ્ટિરિયર લેટરલ અથવા માસ્ટોઇડ ફોન્ટાનેલ ટેમ્પોરલ, ઓક્સિપિટ અને પેરાઇટલ બોનની વચ્ચે આવેલું હોય છે. એક એન્ટિરિયર અને એક પોસ્ટિરિયર, તેમ કુલ 6 ફોન્ટાનેલ્સ છે. તેમાંથી 2 ફોન્ટાનેલ્સ એન્ટિરિયર ફોન્ટાનેલ અથવા તો બ્રેગ્મા. એન્ટિરિયર ફોન્ટાનેલ્સને શું બીજા નામે ઓળખવામાં આવે છે? બ્રેગ્મા. અંડરલાઇન કરજો. અને પોસ્ટિરિયર ઓક્સિપુટ, બરાબર. પોસ્ટિરિયર પાછળની બાજુ, હેડની પાછળની બાજુ ક્યુબોન આવેલું હોય, ઓક્સિપુટ એટલે પોસ્ટિરિયર ઓક્સિપુટ લખેલું છે, અથવા તો તેને શું કહેવાય કે બીજા નામે ઓળખાય છે? લેમ્બડા, બરાબર. તેની નીચે અંડરલાઇન કરજો. બ્રેગ્મા અને લેમ્બડા કોને કહેવાય? તેમાં કન્ફ્યુઝ તે આડાવડું ના થઈ જાય. જે આગળનો ફ્રોન્ટાનેલ છે, એન્ટેરિયર ફ્રોન્ટાનેલ છે, તેને શું કહેવાય છે? બ્રેગ્મા કહેવાય છે. અને પોસ્ટેરિયર ફોન્ટાનેલ છે જે ઓક્સિપુટ બોન પાસે તે બને છે, તેને શું કહેવાય છે? લેમ્બડા. તેનું ઓબ્સ્ટેટ્રિકમાં મહત્ત્વ છે. આપણે આ 2 ફોન્ટાનેલ્સને જ આપણે ધ્યાનમાં લેવાના છે અને તેના વિશે જોવાનું છે, બરાબર છે. કુલ કેટલા ફોન્ટાનેલ્સ ઓમ હોય છે? તો કે 6 ફોન્ટાનેલ્સ હોય છે, બરાબર. આની અંદર હું તમને બતાવી દઉં કે 6 કઈ રીતે બને છે. ઇમેજની અંદર જોજો, બરાબર છે. એક ફોન્ટાનેલ્સ અહીંયા હોય છે, બરાબર છે. બીજું અહીંયા હોય છે 3 અને 4, બરાબર છે. આ 4 ફોન્ટાનેલ્સ અહીંયા થઈ ગયા અને 2 ઓલી બાજુ, બરાબર, સામેની બાજુ. આની અંદર દેખાતું નથી, પણ 2 આ રીતે ફોન્ટાનેલ્સ, એક આ બાજુ અને એક પેલી બાજુ, બરાબર. એમ રાઈટ લેફ્ટ બંને બાજુ એમ થઈને 6 ફોન્ટાનેલ્સ બને છે, બરાબર છે. એમાંથી આપણે ધ્યાનમાં ક્યાં લેવાના છે? તો કે એન્ટિરિયર ફોન્ટાનેલ્સ, બરાબર, એન્ટિરિયર ફોન્ટાનેલ્સ અને પોસ્ટેરિયર ફોન્ટાનેલ્સ. બરાબર, એમાંથી આપણે ધ્યાનમાં લેવાના છે ઓકે એન્ટિરિયર ફોન્ટાનેલ્સ અને પોસ્ટેરિયર ફોન્ટાનેલ્સ, બરાબર. જે એન્ટિરિયર ફોન્ટાનેલ્સ હોય છે તેને ક્યાં નામે ઓળખાય છે? તો કે બ્રેગ્મા. અને પોસ્ટેરિયર ફોન્ટાનેલ્સ હોય છે તેને ક્યાં નામે ઓળખાય છે? તો કે લેમ્બડા, બરાબર. તેના શેપ પણ અલગ અલગ હોય છે, તે આપણે આગળ જોશું. હવે પહેલું છે એન્ટિરિયર ફોન્ટાનેલ્સ અથવા તો બ્રેગ્મા. એન્ટિરિયરલી ફોન્ટાનેલ, પોસ્ટેરિયરલી સેજેટલ અને બંને સાઇડ કોરોનલ સૂચર, એમ 4 સૂચરના જોઇનિંગ થવાથી એન્ટિરિયર ફોન્ટાનેલ્સ બને છે. આગળનું ફોન્ટાનેલ્સ છે તે કઈ રીતે બને છે? તો કે એન્ટિરિયરલી ફોન્ટલ, પોસ્ટેરિયરલી પાછળની બાજુ સેજેટલ સૂચર આવેલું હોય છે. આગળના આ સૂચરની વાત કરેલી છે, બરાબર. આ સૂચરની વાત કરેલી છે, બરાબર. તેની પાછળની બાજુ પોસ્ટેરિયરલી સેજેટલ સૂચર હોય છે. બંને સાઇડ કોરોનલ સૂચર હોય છે, બરાબર છે. બંને સાઇડ કોરોનલ સૂચર આવેલું હોય છે. ઇમેજની અંદર જોજો, કોરોનલ સૂચર હોય છે. એમ 4 સૂચરના જોઇનિંગ થવાથી એન્ટિરિયર ફોન્ટાનેલ અથવા તો બ્રેગ્મા બને છે, બરાબર. એન્ટિરિયર ફોન્ટાનેલ અથવા તો બ્રેગ્મા બને છે, બરાબર. બ્રેગ્મા બને છે. તેનો શેપ ડાયમંડ શેપનો હોય છે, બરાબર. તેનો શેપ કેવો હોય છે? તો કે ડાયમંડ શેપનો હોય છે, બરાબર. આ રીતનો એન્ટિરિયર, પોસ્ટેરિયર અને ટ્રાન્સવર્સ ડાયામીટર 3 સેમી હોય છે, બરાબર. તેનો એન્ટિરિયર, પોસ્ટેરિયર આગળનો પાછળનો અને ટ્રાન્સવર્સ આરો ડાયામીટર કેટલો હોય છે? 3 સેન્ટીમીટર છે. ફ્લોર મેમ્બ્રેનથી બને છે, બરાબર. તે ફ્લોર મેમ્બ્રેનથી બને છે, અંડરલાઇન કરજો. જો 24 મંથ પછી પણ ઓસિફાઈ ના થાય તો પેથોલોજીકલ બને છે. આ ફોન્ટાનેલ 18 મંથે ક્લોઝ થાય છે, બરાબર. જે 24 મંથ પછી એટલે કે 2 વર્ષ પછી પણ જે ઓસિફાઈ ના થાય, બરાબર, તે ક્લોઝ ના થાય તો પેથોલોજીકલ બને છે. આ ફોન્ટાનેલ્સ 18 મંથે ક્લોઝ થાય છે, બરાબર. જે આગળનો ફોન્ટાનેલ્સ છે, એન્ટિરિયર ફોન્ટાનેલ્સ છે, અંડરલાઇન કરજો. તે ક્યારે ક્લોઝ થાય? તો કે 18 મંથે એન્ટિરિયર ફોન્ટાનેલ્સ છે તે ક્લોઝ થાય છે. અથવા તો બ્રેગ્મા લખેલું હોય કે બ્રેગ્મા ફોન્ટાનેલ્સ છે તે ક્લોઝ ક્યારે થાય છે? તો કે 18 મંથે તે ક્લોઝ થાય છે, બરાબર. તેનું ઇમ્પોર્ટન્સ શું છે? તો કે
ઇન્ટરનલ એક્ઝામિનેશનમાં તેનો પાલ્પેશનથી હેડની ડિગ્રી ફ્લેક્શન ખબર પડે છે, બરાબર. ઇન્ટરનલ એક્ઝામિનેશન વખતે તેના પાલ્પેશનથી હેડની ડિગ્રી અને ફ્લેક્શન ખબર પડે છે. હેડ કેટલી ડિગ્રીએ નીચે આવેલું છે અને ફ્લેક્શન કેટલું છે, બરાબર છે. બેબીનું બોડી છે તેટલું કેટલું ફ્લેક્શન થયેલું છે, ફૂલી ફ્લેક્શન છે કે થોડું ઘણું ફ્લેક્સ થયેલું છે, બરાબર. હાઈટ બોડી છે તેનું કેટલું વળેલું છે, બરાબર, તે કેટલું ફ્લેક્સ થયેલું છે તે ખબર પડે છે. પાછળના પેજ ઉપર બુકમાં જોજો. હેડનું મોલ્ડિંગ થાય છે, બ્રેન ગ્રોથમાં હેલ્પ થાય છે, બરાબર. આનું ઇમ્પોર્ટન્સ કીધા છે તો કે હેડનું મોલ્ડિંગ થાય છે, બ્રેનના ડેવલપમેન્ટમાં તે હેલ્પ કરે છે. ફ્લોરના પાલ્પેશનથી ઇન્ટરક્રેનિયલ સ્ટેટસનો ખ્યાલ આવે છે. પાલ્પેશન કરવાથી ઇન્ટરક્રેનિયલ સ્ટેટસ છે તેનો ખ્યાલ આવે છે. એક્ઝામ્પલ, ડિહાઇડ્રેશનમાં ડિપ્રેશન તથા ઇન્ટરક્રેનિયલ ટેન્શન વધે ત્યારે એલિવેટ થાય છે, બરાબર છે. ફ્લોર વખતે પાલ્પેટ કરવાથી તેમાં ડિહાઇડ્રેશન હોય તો તે ડિપ્રેસ મતલબ કે તેમાં ખાડો પડે છે, અને ઇન્ટરક્રેનિયલ ટેન્શન વધે ત્યારે તે એલિવેટ થાય છે, મતલબ કે તે ઊંચું આવે છે, બરાબર છે. જો બેબી છે તે ડિહાઇડ્રેશન ડિસ્ટ્રેસમાં હોય તો તેમાં ખાડો પડે છે અને ઇન્ટરક્રેનિયલ ટેન્શન વધે, પ્રેશર વધે તો તે એલિવેટ થાય છે. ભાગ્યે જ સુપિરિયર લોન્જિટ્યુડિનલ સાઇનસ દ્વારા બ્લડ કલેક્શન કરવા તથા એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન માટે ઉપયોગ થાય છે, બરાબર. ક્યારેક જ સુપિરિયર લોન્જિટ્યુડિનલ સાઇનસ દ્વારા બ્લડ કલેક્શન કરવા તથા એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન માટે ઉપયોગ તેનો થાય છે, બરાબર. તે એનું એક અલગ ઇમ્પોર્ટન્ટ છે, પણ તે ક્યારેક જ તે ભાગ્યે જ તેનો યુઝ થાય છે. સીએસએફ લેવા માટે ભાગ્યે જ લેટરલ વેન્ટ્રિકલમાંથી એન્ટિરિયર ફોન્ટાનેલ્સના લેટરલ એંગલ દ્વારા તેનો ઉપયોગ થાય છે. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડની વાત કરેલી છે. લેવા માટે ભાગ્યે જ લેટરલ વેન્ટ્રિકલમાંથી, બરાબર, સાઇડના લેટરલ વેન્ટ્રિકલમાંથી એન્ટિરિયર ફોન્ટાનેલ્સના લેટરલ એંગલ દ્વારા તેનો ઉપયોગ થાય છે. તે ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર છે. આપણે આગળના જે બ્રેન ગ્રોથ થાય છે, હેડનું મોલ્ડિંગ થાય છે, બરાબર છે, એટલી વસ્તુ તો આની અંદર લખવી પડે. પછી છે પોસ્ટિરિયર ફોન્ટાનેલ્સ ઓર લેમ્બડા, બરાબર. હવે પાછળના ફોન્ટાનેલ્સની વાત કરેલી છે, બરાબર છે. આ ફોન્ટાનેલ્સની વાત કરેલી છે, બરાબર છે. તેને કયા નામે ઓળખાય છે તો કે લેમ્બડા. એન્ટિરિયર સેજેટલ સૂચર અને બંને સાઇડમાં લેમ્બોઇડ સૂચર એમ 3 સૂચરના જોઇનિંગ થવાથી પોસ્ટિરિયર ફોન્ટાનેલ અથવા તો લેમ્બડા બને છે. લેમ્બડા ક્યારે બને છે તો કે એન્ટિરિયર સેજેટલ સૂચર, બરાબર. એન્ટિરિયર એટલે આગળની બાજુ જે સેજાઇટલ સૂચર છે, બરાબર. આગળની બાજુ કોણ હોય? સેજાઇટલ સૂચર. બંને સાઈડમાં લંબોઇડ સૂચર, બરાબર. આ સૂચરને શું કહેવાય તો કે લંબોઇડ સૂચર તે બંને સાઈડ હોય છે. એમ કરીને 3 સૂચર ભેગા થઈને જોઇનિંગ થઈને પોસ્ટિરિયર ફોન્ટાનેલ અથવા તો લેમ્બડા બનાવે છે, બરાબર. તેનો શેપ કેવો હોય છે? ટ્રાયેંગલ હોય છે, બરાબર, મતલબ કે ત્રિકોણ હોય છે, બરાબર. આ રીતનો તેનો શેપ હોય છે. સાઇઝ કેટલી? 1.2 સેમી, બરાબર. 1.2 બધી બાજુ તેની સાઇઝ હોય છે, સેન્ટીમીટર હોય છે. ફ્લોર મેમ્બ્રેન્સ પરંતુ ટર્મ્સમાં બોની બને છે. મેટર્નલ પેલ્વિસના રિલેશનમાં હેડની પોઝિશન બનાવે છે. આ ફોન્ટાનેલ્સ 11th મંથ એ ક્લોઝ થાય છે, બરાબર. 11 મંથ ઉપર આ ફોન્ટાનેલ્સ છે તે ક્લોઝ થાય છે. 11.5 મંથ ઉપર આ ફોન્ટાનેલ્સ હોય છે તે ક્લોઝ થાય છે. મેટર્નલ પેલ્વિસના રિલેશનમાં હેડની પોઝિશન બનાવે છે, બરાબર. મેટર્નલ પેલ્વિસ છે, બરાબર, એન્ગેજમેન્ટ વખતે તેની પોઝિશન છે તે બનાવે છે. પછી છે ડાયામીટર ઓફ સ્કલ. હેડનું ડિગ્રી ઓફ ફ્લેક્શન પ્રમાણે ફિટસ સ્કલનો ડાયામીટર એંગેજ થાય છે, બરાબર. ડાયામીટર ઓફ ધ સ્કલ છે તેની અંદર શું કીધું હતું કે હેડના ડિગ્રી ઓફ ફ્લેક્શન પ્રમાણે ફિટલ સ્કલ છે તેનો ડાયામીટર એંગેજ થાય છે, બરાબર. તે કઈ રીતે ફિક્સ થાય છે તેનું કીધું છે. ટેબલ નંબર 3માં એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટર ઓફ ધ હેડ એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટર ઓફ ધ હેડ બતાવેલા છે. તે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. યાદ રાખવાના છે. 6 ડાયામીટર કીધા છે એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટર ઓફ ધ હેડ, તે જોવાના છે. તે આપણે આની અંદર જોઈએ. આની અંદર જોજો ઇમેજની અંદર. તો સૌથી પહેલું છે સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક, બરાબર. નામ ઉપરથી ખબર પડે, બોનના નામ ઉપરથી એના ડાયામીટરના નામ આપેલા છે, બરાબર. અને એની મેઝરમેન્ટ એનું મેઝરમેન્ટ આપેલું છે, બરાબર. ક્યાંથી કેટલું એનું મેઝરમેન્ટ હોય. પછી એટીટ્યુડ ઓફ જે બેબીનું એટીટ્યુડ બતાવેલું કે કેવું ફ્લેક્શન, એટલે મતલબ કે ફ્લેક્સ થયેલું છે, બરાબર. તેના હાથ પગ છે એકદમ વળેલા છે કે નહીં, બરાબર. તેને કમ્પ્લીટ ફ્લેક્શન કહેવાય છે, બરાબર. ઇનકમ્પ્લીટ હોય તો થોડું ઘણું
થોડું ઘણા હાથ પગ છે તેના ફ્રીલી હોય છે તેને ઇનકમ્પ્લીટ ફ્લેક્શન કહે છે. પ્રેઝન્ટેશન કેવું હોય તો કે વર્ટેક્સ અને બ્રો જે હેડની બાજુ આઈથી ઉપરનો જે પાર્ટ છે તેને બ્રો પ્રેઝન્ટેશન કહેવાય છે, અને એનાથી નીચે હોય તો તેને ફેસ પ્રેઝન્ટેશન કહેવાય છે. જેમાં નોઝ અને માઉથ સૌથી પહેલાં હોય તો તેને શું કહેવાય છે? ફેસ પ્રેઝન્ટેશન કહેવાય છે. જો પેજ નંબર સામેના પેજ ઉપર બુકની અંદર સામેના પેજ ઉપર ફિગર નંબર 36ની અંદર બતાવેલું છે કે વર્ટેક્સ પ્રેઝન્ટેશનમાં કયો પાર્ટ હોય, ફેસ પ્રેઝન્ટેશનમાં કયો પાર્ટ હોય અને બ્રો પ્રેઝન્ટેશનમાં કયો પાર્ટ હોય. બરાબર, જો લાઇન દ્વારા બતાવેલું છે તમને ખબર પડશે. ફિગર નંબર 36ની અંદર બતાવેલું છે જેમાં મોલ્ડિંગ ઓફ ધ ફિટલ સ્કલ લખેલું છે, પણ તેમાં વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય તો કયો પાર્ટ હોય, ફેસ પ્રેઝન્ટેશન હોય તો કયો પાર્ટ હોય અને બ્રો પ્રેઝન્ટેશન હોય તો હેડનો કયો પાર્ટ હોય સૌથી આગળ તે બતાવેલું છે. બરાબર, હવે આપણે જેના ડાયામીટર જોઈએ તો સૌથી પહેલો છે સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક. ઇમેજની અંદર જોજો, સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક ક્યાંથી ક્યાં સુધી બને છે? તો જે આ ડાયામીટર છે, બરાબર, સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક SOB લખેલું છે, બરાબર. સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક આ પાર્ટને સબ ઓક્સિપિટો કીધું છે, બરાબર છે, સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક. બરાબર, અહીંયા મેં રાઉન્ડ કરેલું છે તે ત્યાં શું હોય છે? બ્રેગ્મેટિક. એન્ટિરિયર ફ્રન્ટલ એટલે શું કહેવાય છે? બ્રેગમાં. બરાબર, એટલે સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક એવું નામ પડ્યું છે. જે નેપ ઓફ ધ નેકથી બ્રેગમાના સેન્ટર સુધી હોય છે, બરાબર, બ્રેગમાના સેન્ટર સુધી હોય છે, અને તે કેટલો હોય છે? 9.5 સેમી હોય છે, બરાબર છે. જે આ પ્રેઝન્ટેશન હોય, વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય ત્યારે સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક નું મેઝરમેન્ટ ઓફ ધ હેડ કેટલું હોય છે તો કે 9.5 સેમી હોય છે, અને એટીટ્યુડ બેબીનો એટીટ્યુડ કેવો હોય છે તો કે કમ્પ્લીટ ફ્લેક્શન હોય છે, બરાબર. બેબીના લિમ્સ હોય છે તે કમ્પ્લીટલી ફ્લેક્સ હોય છે, બરાબર, તે વળેલા હોય છે. 9.5 સેમી સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક ટુ SOB, બરાબર. શોર્ટમાં એનું SOB થી સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક કેટલું હોય છે તો કે 9.5 સેમી હોય છે, અને પ્રેઝન્ટેશન ક્યુ હોય છે તો કે વર્ટેક્સ હોય છે. આ પાર્ટ હોય તેને વર્ટેક્સ પ્રેઝન્ટેશન કીધું છે. પછી છે સબ ઓક્સિપિટો ફ્રન્ટલ. સબ ઓક્સિપિટો ફ્રન્ટલ તો કે અહીંથી આ સબ ઓક્સિપિટો ફ્રન્ટલ તો અહીંથી જ સ્ટાર્ટ થાય છે, બરાબર. ત્યાંથી આ જે લાઇન છે તેને સબ ઓક્સિપિટો ફ્રન્ટલ કીધું છે, કારણ કે અહીંયા ક્યુ બોન હોય છે, આ ફ્રન્ટલ બોન કહેવાય છે એને, બરાબર. તે ફ્રન્ટલ બોન તેની લંબાઈ કેટલી હોય છે તો કે 10 સેન્ટીમીટર સુધીનું સબ ઓક્સિપિટો ફ્રન્ટલ છે તે બને છે. ઇનકમ્પ્લીટ ફ્લેક્શન હોય છે, પૂરતું ફ્લેક્શન હોતું નથી, અને પ્રેઝન્ટેશન કેવું હોય છે તો કે વર્ટેક્સ. થર્ડ છે ઓક્સિપિટો ફ્રન્ટલ. ઓક્સિપિટો એમિનન્સથી રૂટ નોઝ ઓફ ધ રૂટ સુધી હોય છે, ગ્લેબિલા, બરાબર છે, તેને ગ્લેબિલા પણ કહે છે. આ પાર્ટને શું કહે છે? ગ્લેબિલા કહે છે. જે ઓક્સિપિટો ફ્રન્ટલ ફ્રન્ટલ ડાયામીટર થયો, બરાબર, તે કેટલો હોય છે? 11.5 સેમી હોય છે. બુકમાં બતાવેલું છે, બુકની અંદર પણ જોવાનું છે અને આની અંદર પણ જોવાનું છે, બરાબર. ઓક્સિપિટો ફ્રન્ટલ ડાયામીટર કેટલો હોય છે? 11.5 સેમી હોય છે. માર્ક ડિફ્લેક્શન હોય છે, બરાબર, મતલબ કે થોડું ઘણું તેના હાથ પગ છે તે ખુલ્લા હોય છે, ફ્રીલી હોય છે, માર્ક ડિફ્લેક્શન હોય છે, બરાબર. બહુ એટલા નહીં, પણ તમે ધારી શકો કે તે બેબી છે તે ફૂલી ફ્લેક્શન નથી. અને પ્રેઝન્ટેશન ક્યુ હોય છે તો કે વર્ટેક્સ. ઓક્સિપિટો ફ્રન્ટલ મેઝરમેન્ટ કેટલો હોય છે? 11.5 સેમી. ક્યાંથી ક્યાં સુધી બને છે ત્યાંની અંદર ઇમેજની અંદર જોજો. ઓક્સિપિટો ફ્રન્ટલ આ બોન છે તેને અહીંયા ઓક્સિપિટ બોન આવે છે અને અહીંયા ફ્રન્ટલ બોન આવે છે, બરાબર. એટલે ઓક્સિપિટો ફ્રન્ટલ કીધું છે. પછી ચોથું છે મેન્ટો વર્ટિકલ. મેન્ટો વર્ટિકલ મિડ પોઈન્ટ ઓફ ધ ચીનથી હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ સજાઇટલ સુચર. મેન્ટો વર્ટિકલ ક્યાંથી ક્યાં સુધી બને છે તો કે મિડ પોઈન્ટ ઓફ ધ ચીન, બરાબર. આ મિડ પોઈન્ટ ઓફ ધ ચીન થયું, બરાબર. ત્યાંથી લઈને મિડ પોઈન્ટ ઓફ ધ મેન્ટો વર્ટિકલ મિડ પોઈન્ટ ઓફ ધ ચીનથી હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ સજાઇટલ સુચર. હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ સજાઇટલ સુચર તો કે ક્યાં તો કે અહીંયા સજાઇટલ સુચર સુધી એનો મેઝરમેન્ટ તો કે કેટલું હોય છે તો કે 14 સેન્ટીમીટર જેટલો હોય છે, અને તે કેટલું અને એટીટ્યુડ કેવો હોય છે બેબીનો તો કે પાર્શિયલ એક્સટેન્શન હોય છે, બરાબર. થોડું ઘણું તે ફ્રીલી હોય છે, અને પ્રેઝન્ટેશન ક્યુ હોય છે તો કે બ્રો પ્રેઝન્ટેશન હોય છે.
જો બ્રો પ્રેઝન્ટેશન છે તે સામેના પેજ ઉપર બતાવેલું છે, બરાબર. આ ભાગ સૌથી પહેલાં હોય છે તેને કયો પાર્ટ કહેવાય છે? તેને બ્રો પ્રેઝન્ટેશન કીધું છે. તે કેટલો હોય છે? 14 સેન્ટીમીટર એની લેન્થ હોય છે. એના પછી છે પાંચમું સબમેન્ટો વર્ટિકલ. સબમેન્ટો વર્ટિકલ ફ્લોર ઓફ ધ માઉથ અને નેકના જંક્શનથી સેજેટલ સ્યુચરના હાઈએસ્ટ પોઈન્ટ સુધી હોય છે. સબમેન્ટો વર્ટિકલ ક્યાંથી ક્યાં સુધી બને છે? તો કે ફ્લોર ઓફ ધ માઉથ, અહીંયા ફ્લોર ઓફ ધ માઉથ છે, બરાબર, અને નેકના જંક્શનથી સેજેટલ સ્યુચરના હાઈએસ્ટ પોઈન્ટ સુધી હોય છે. આ પણ સેજેટલ સ્યુચરના હાઈએસ્ટ પોઈન્ટ સુધી હોય છે. તેનું મેઝરમેન્ટ કેટલું હોય છે? તો કે 11.5 સેમી હોય છે. ઇનકમ્પ્લીટ એક્સટેન્શન હોય છે અને પ્રેઝન્ટેશન ક્યુ હોય છે? તો કે ફેસ પ્રેઝન્ટેશન હોય છે, બરાબર. જો ફેસ પ્રેઝન્ટેશન આમાં બતાવેલું છે, ઓલી બાજુ ફિગર નંબર 36ની અંદર ફેસ પ્રેઝન્ટેશન બતાવેલું છે. પછી છે છઠ્ઠું સબમેન્ટો બ્રેગ્મેટિક. આ પાર્ટને સબમેન્ટો કહે છે, બરાબર, કારણ કે આ મેન્ટો છે તો આ બાજુ સબમેન્ટો આવે છે. સબમેન્ટો બ્રેગ્મેટિક ફ્લોર ઓફ ધ માઉથ, આ ફ્લોર ઓફ ધ માઉથ થયું. ફ્લોર ઓફ ધ માઉથથી નેકના જંક્શનથી બ્રેગ્માના સેન્ટર સુધી, બરાબર. ક્યાંથી ક્યાં સુધી? તો કે અહીંયા બ્રેગ્માના સેન્ટર સુધી હોય છે. તે કેટલો હોય છે? 9.5 સેમી. તેમાં કમ્પ્લીટ એક્સટેન્શન હોય છે, બેબી ફૂલ્લી ફ્રી હોય છે. કમ્પ્લીટ એક્સટેન્શન તેમાં જોવા મળે છે અને પ્રેઝન્ટેશન ક્યુ હોય છે? તો કે ફેસ પ્રેઝન્ટેશન હોય છે, બરાબર. આ એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટરથી એમ, બરાબર છે. જે ડાયામીટર મેઝરમેન્ટ તો બુકની અંદર લખેલા જ છે, બરાબર. એનાથી વધારે તમારે જોવું હોય તો નેટમાં તમે સર્ચ મારી, બરાબર, તમે ઇઝીલી તમે ડાયામીટર છે તમે ક્યાંથી ક્યાં સુધીનું ડાયામીટર બને છે તે તમે જોઈ શકો છો, બરાબર. પછી ટ્રાન્સવર્સ ડાયામીટર કીધા છે કે બાયપેરાટલ ડાયામીટર કેટલો હોય? તો કે 9.5 સેમી, જે ઉપર ફિગર નંબર 35ની અંદર બતાવેલું છે. બાયપેરાટલ ડાયામીટર કેટલો હોય? તો કે 9.5 સેમી આગળ પણ આની અંદર બતાવેલું છે. ટુ પેરેટલ બોન વચ્ચેનો ડાયામીટર હોય છે. મોસ્ટલી ડાયામીટર એંગેજ થાય છે, બરાબર, અને મોસ્ટલી ફિટસ હોય છે તે આ ડાયામીટરની અંદર ફિક્સ થાય છે, બરાબર. મેટર્નલ પેલ્વિકની અંદર આ ડાયામીટરની અંદર બેબીનું હેડ છે તે ફિક્સ થાય છે, બરાબર. તે કેટલો હોય છે? 9.5 સેન્ટીમીટર હોય છે બાયપેરાટલ ડાયામીટર. બાય ટેમ્પોરલ ડાયામીટર બંને કોરોનલ સ્યુચર એન્ટિરિયર ઇન્ફિરિયર એન્ડ વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો કે 8 સેન્ટીમીટર હોય છે, બરાબર. આમાં બતાવેલું છે તે કેટલું હોય છે? તે 8 સેન્ટીમીટર જેટલું હોય છે. કોરોનલ સ્યુચર પાછળની બાજુ કીધું છે. એન્ટિરિયર ઇન્ફિરિયર એન્ડ વચ્ચેનું અંતર કેટલું હોય છે? 8 સેન્ટીમીટર હોય છે. બાય માસ્ટોઇડ ડાયામીટર બંને માસ્ટોઇડ પ્રોસેસના ટીપ વચ્ચેનું અંતર 7.5 સેન્ટીમીટર હોય છે. તે દબાઈ ના શકે તેવો ડાયામીટર છે, બરાબર. બાય માસ્ટોઇડ ડાયામીટર કેવો હોય છે? તે દબાય, તેની અંદર ફેરફાર કંઈ થતો નથી અને તે કેટલો હોય છે? 7.5 સેન્ટીમીટર હોય છે. અને ચોથું છે સુપર સબપેરાટલ, તે 8.5 સેન્ટીમીટર હોય છે. એક પેરાઇટલ એમિનસના નીચેની બીજા પેરાઇટલ એમિનસના ઉપર સુધી હોય છે. સુપર પેરાઇટલ ડાયામીટર, બરાબર, જે ઉપર બતાવેલો છે 8.5 સેન્ટીમીટર હોય છે. તે એક પેરાઇટલ એમિનસના નીચેથી બીજા પેરાઇટલ એમિનસના ઉપર સુધી હોય છે, બરાબર. એક બાજુની નીચેથી હેડના ઉપર સુધી હોય છે. એટલે કેટલો હોય છે? 8.5 સેન્ટીમીટર હોય છે. ડાયામીટરનું નોલેજ મિડવાઇફ માટે અગત્યનું છે, કારણ કે કેટલાક ડાયામીટર ફિટસના ઇઝી પાસેજ માટે વધારે સારા છે, બરાબર. આ બધા ડાયામીટર છે તે ફિટસ ઇઝીલી પાસ આઉટ થઈ શકે તેના માટે ખૂબ જ અગત્યના છે, બરાબર. એના પછી આવે છે મોલ્ડિંગ. તેને આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરશું, બરાબર. આમાંથી કાંઈ ક્વેરી હોય તો કહેજો, ફરીથી પાછું ક્લિયર કરશું, બરાબર. આખું પ્રેક્ટિકલ છે, બરાબર. ફિટલ હેડ ફિટલ સ્કલ આપણી પાસે હોય તો આપણે ઇઝીલી તેને સમજી શકીએ, બરાબર. તમે નેટમાં પિક્ચર સર્ચ કરીને તમે જોઈ શકો છો, જાણી શકો છો કે ક્યાંથી કયો ડાયામીટર કેટલો હોય છે, બરાબર છે. એ જે છે ના ખબર પડે તો પાછા ક્વેશ્ચન કરજો. એના પછી આપણે મોલ્ડિંગ છે લાસ્ટ, તેને આપણે જોશું. પછી આ ચેપ્ટર છે તે પૂરું થઈ જાય છે.